નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। છેતરપિંડી કરનાર મહિલાની પાડી પોલીસે ધરપકડ કરી। 25 વર્ષથી પોતાના પત્ની હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીને વલસાડ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો। ભારે પવન અને ભારે વરસાદને લઈ કોઈ પણ માછીમાર દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી। સોરસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડમાં સરકારી નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવાનો મામલો। 4 જેટલા લોકોને સરકારી નોકરી અપાવવાની 9.59 લાખની છેતરપિંડી કરાઈ હતી। છેતરપિંડી કરનાર મહિલાની પાડી પોલીસે ધરપકડ કરી છે। મહિલા દ્વારા તેના મિત્રને સરકારી વિભાગમાં નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી, જે લાલચમાં મિત્ર આવ્યા બાદ મિત્ર અને અન્ય લોકો પાસેથી પડાવ્યા હતા 9.59 રૂપિયા। મહિલા દ્વારા વોટ્સએપ પર અલગ અલગ નંબરોથી મિત્રને મેસેજ કરી સરકારી અધિકારીઓની ઓળખ આપી હતી, જે બાદ મિત્ર વિશ્વાસમાં લઈ 9.59 લાખની છેતરપિંડી કરી છે। મહિલાએ સરકારી કર્મચારી હોવાનું ડુપ્લિકેટ આઈ કાર્ડ પણ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે પારડી પોલીસે મહિલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી। લઈ જાઓ પગથિયાનું ઉપર। પતિ પત્નીના સંબંધને જન્મોજન્મના સંબંધ માનવામાં આવે છે, પરંતુ આજના કળિયુગમાં નાની નાની વાતોમાં પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પડી જતી હોય છે અને ક્યારેક પતિ પત્નીના વચ્ચેની બબાલ મોટા ગુનાઓમાં પરિવર્તન પામતા હોય છે। ત્યારે વાપીમાં પણ એક દંપતી વચ્ચે થયેલી બબાલમાં પતિએ પત્નીની હત્યા કરી ફરાર થઈ જતા છેલ્લા 25 વર્ષથી તેઓની પોતાની પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલ આરોપીને અંતે વલસાડ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે કોણ છે આ હત્યારો પતિ? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ પોલીસની જપ્તામાં રહેલ આ ઈસમ ખૂબ જ શાતિર છે। પહેલા તેની ઓળખ કરી લઈએ। તમારા ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ ઈસમ વલસાડ શહેરમાં આનંદ શુક્લા નામે ઓળખાય છે। છેલ્લા ઘણા વર્ષોથી વલસાડ મીડિયા જગતમાં પોતે મોટો પત્રકાર હોવાનો દાવો કરતો આનંદ શુક્લા ગુજરાત ગંગા નામના સમાચાર પત્ર ચલાવે છે, તો સાથે પોતાની એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે। વલસાડ શહેરમાં રોજ જમાવતો આ ઈસમ હાલે પોલીસ પાંજરે પુરાયો છે। આપ વિચારતા હશો કે કોઈ તોડમાં ઝડપાયો હશે, પરંતુ વલસાડ પોલીસને પણ ચોંકાવનારો આ ઈસમ એક હત્યાના ગુનામાં ઝડપાયો છે। વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમિલા યોગેશ શુક્લા નામની મહિલાની હત્યા થઈ હતી। વાપીના વટાર વિસ્તારમાં કોથળામાં આ મહિલાની લાશ મળી આવી હતી, જો કે આ મહિલાનો હત્યારો ઝડપાયો ન હતો। વાપી પોલીસે જે તે સમયે યોગેશ ધીરેન્દ્ર શુક્લાના વતન દેવપુરા ઉત્તર પ્રદેશ પણ તપાસ કરી હતી, પરંતુ ત્યાં પણ આરોપી ફરાર હતો। જો કે હવે 25 વર્ષ બાદ પ્રેમિલાનો હત્યારો ઝડપાઈ ચૂક્યો છે અને તે બીજો કોઈ નહીં, પ્રેમિલાનો પતિ યોગેશ શુક્લા જ હતો। આ પણ વિચારતા હશો કે પ્રેમિલાની હત્યા યોગેશ શુક્લા દ્વારા 25 વર્ષ પહેલા વાપીમાં કરાઈ હતી, તો પછી વલસાડ એલસીબીની ટીમે આનંદ શુક્લા નામના જાણીતા પત્રકારની ધરપકડ કેમ કરી છે? તો હવે જ આ જ સ્ટોરીમાં મોટો વળાંક આવે છે, કારણ કે વાપીમાં 25 વર્ષ પહેલા પ્રેમિલા શુક્લાની હત્યા કરનાર યોગેશ શુક્લાએ નવું નામ ધારણ કરીને આનંદ શુક્લા તરીકે વલસાડમાં જ રહેતો હતો। સામાન્ય રીતે કોઈ ગુનેગાર હત્યા જેવા સંગીન ગુનાને અંજામ આપી પોલીસથી નાસ્તો ફરતો હોય છે, પરંતુ યોગેશે આનંદ નામ ધારણ કરી પત્રકારનો રોફ જમાવી વલસાડ પોલીસની નાક નીચે બિંદાસ રીતે પોલીસની આગતા સ્વાગત પણ મેળવતો હતો। જી હા, આનંદ શુક્લા છેલ્લા ઘણા સમયથી વલસાડ શહેરમાં જ રિપોર્ટિંગ કરી પોલીસ સાથે દોસ્તી પણ કરી હતી। ચોંકાવનારી બાત એ છે કે આરોપી યોગેશ શુક્લાએ આનંદ શુક્લાનું નવું નામ તો ધારણ કર્યું છે, આમ પોતાની જ પત્નીની હત્યા કરનાર યોગેશ વલસાડમાં આનંદ નામ ધારણ કર્યું હતું અને મર્ડર જેવા સંગીન ગુનો કરી સમાજમાં વટતી રહેતો હતો। જો કે હવે વલસાડ ક્રાઇમ બ્રાન્ચે અંતે આરોપીને 25 વર્ષથી પોલીસ ચોપડે ફરાર એવા આરોપી યોગેશની ધરપકડ કરી લીધી છે અને મૃતક પ્રેમિલાના પરિવારને ન્યાય આપ્યો છે। વાપી ટાઉન પોલીસ વિસ્તારનો સન 2000 આજથી 25 વર્ષ પહેલાં એક મર્ડરના બનાવનો મુખ્ય આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા
એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જિગ્નેશ ધનેસા અને પીઆઈ ઉત્સવ બારોટની આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. બનાવની વાત કરીએ તો સન 2000માં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને 2000માં જ એના પ્રેમિલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઝઘડામાં ઉગ્ર બોલાચાલીમાં જે આરોપી છે યોગેશ ધીરેન્દ્ર શુક્લા એણે પોતાની પત્નીને જે બોથડ પદાર્થ છે એના મરણતોડ ફટકાઓ માર્યા હતા અને એનું ગળું દબાવીને એની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી આ બધાએ ભેગા મળીને જે લાશ છે એને સળગાવી દેવા માટે સગે વગે કરી દેવા માટે આ જે પ્રકાશ છે એની રિક્ષામાં એ લોકો લાશ લઈને અવાવરું જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જ્યારે એ સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાજતે ત્યાં જતું હતું એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા. જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માતમાં દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનઆઇડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી આ બધા આરોપીને પકડી પાડવામાં આવ્યા. પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમિલા એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા એ છેલ્લા 25 વર્ષથી આ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો. જે તે સમયે ઘણા સમય સુધી એ પોતાના વતનમાં રુદ્રપુર ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી જ્યારે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવશે નહીં એવું એને લાગતા એ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ આવી ગયો છે અને વલસાડમાં પોતાની ઓળખ આનંદ તરીકે આપીને એ અલગ અલગ જગ્યાએ અહીંયા રહેતો હોય છે. પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એણે જે પકડાયેલા આરોપી હતા બબલુ એની સાથે સાથે લીલાદેવી આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી, એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું. સાથે સાથે જે નવગાખરી ગાંવ છે દેવપુરા ઉત્તર પ્રદેશનું ત્યાં જઈને પણ ખાનગી રાહે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એના આધારે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા પોતાનું નવું નામ આનંદ ધારણ કરીને અહીંયા રહે છે અને સાથે સાથે એવી હકીકત મળી હતી કે એ ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય સમાચાર પત્ર નામના એક જે પત્રકાર તરીકે એમાં કામ કરે છે અને સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ હની ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે એ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એને ગઈકાલે મોડી રાતે એને પકડી પાડ્યો છે. 25 વર્ષ જૂના હત્યાના ગુનામાં પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા એને પકડીને જે મરણ જનાર છે એને અને એના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારે પવન અને ભારે વરસાદને લઈ કોઈ પણ માછીમાર દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી. સોરસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની.
વિરામ બાદ આપનું સ્વાગત છે। દમણ પોર્ટ દ્વારા મોટી દમણ લાઇટ હાઉસ પાસે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આવનાર દિવસોમાં દરિયા કિનારે ભારે પવન અને ભારે વરસાદને લઈ કોઈ પણ માછીમારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે આ 1 નંબરનું સિગ્નલ માછીમારોને જાણકારી આપવા માટે લાવવામાં આવ્યું છે। દમણ પોર્ટ દ્વારા મોટી દમણ લાઇટ હાઉસ પાસે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આવનાર દિવસોમાં દરિયા કિનારે ભારે પવન અને ભારે વરસાદને લઈ કોઈ પણ માછીમારે દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ત્યારે આ 1 નંબરનું સિગ્નલ માછીમારોને જાણકારી આપવા માટે લગાવવામાં આવ્યું છે। વલસાડના પાલન ગામની ઘટના પુનિત ઇન્સા દ્વારા પાલન તળાવ માટેનું કામ કરવામાં આવે છે। વલસાડના પાલન ગામની ઘટના પુનિત ઇન્સા દ્વારા પાલન તળાવ માટેનું કામ કરવામાં આવે છે। પાલન ગામે ખોદવામાં આવતી માટીને લઈ ગામ લોકો પરેશાન છે। માટી રસ્તા પર પડ્યા પછી વરસાદ પડતા રસ્તા ખરાબ થયા છે। પાલન ગામમાં લોકો ત્રાહિમામ પુકાર્યો છે। ભીની માટીને લઈ લોકો લપસ્યા છે। સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે। એક મહિલા ચીકના રસ્તાના કારણે બાઇક લઈ પડતાના દ્રશ્યો કેમેરાના સામે આવ્યા છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું। વિરામ બાદ આપ જોઈ શકશો સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। 32,000 કરતાં વધુ વસ્તી ધરાવતા સોળસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની છે। તાજેતરમાં ઝડપી પવન સાથે મિની વાવાઝોડામાં વરસેલા વરસાદના કારણે મુક્તિધામના શેડને નુકસાન થયું હતું। વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા આગામી ચોમાસામાં ગ્રામ પંચાયત વિસ્તારના અને આજુબાજુ વિસ્તારમાંથી સોળસુંબા મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે આવતા લોકોએ મુશ્કેલી વેઠવી પડે છે એવી શક્યતા નકારી શકાય નહીં। અગાઉ સોળસુંબા મુક્તિધામમાં ગાર્ડન તેમજ અન્ય સુવિધાઓ પ્રસ્થાપિત કરી વલસાડ જિલ્લાને રાજ્યમાં લોકોને પ્રેરણા પૂરી પાડે એવી કામગીરી કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં ગ્રામ પંચાયત વિસ્તારમાં મૂળભૂત સુવિધા હોય કે પછી મુક્તિધામની હાલતને લઈ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। મુક્તિધામ ખાતે ઓવરહેડ શેડ, સગડી વગેરેની સુવિધા ચોમાસા પહેલા ઉપલબ્ધ કરાવાય તે માટે સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર ઇન્ચાર્જ ટીડીઓને રજૂઆત કરાવી છે। ચોમાસા દરમિયાન લોકોએ મુશ્કેલી વેઠવી ન પડે તે માટે તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સોળસુંબા મુક્તિધામ ખાતે ઓવરહેડ શેડ અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। છેતરપિંડી કરનાર મહિલાની પાડી પોલીસે ધરપકડ કરી।
25 વર્ષથી પોતાના પત્ની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને વલસાડ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો. ભારે પવન અને ભારે વરસાદને લઈ કોઈ પણ માછીમાર દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી. સોરસુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં મુક્તિધામની સ્થિતિ દયનીય બની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.